નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાણવડમાં ફરી એક વખત લુખ્ખાઓનો આતંક। દ્વારકા જિલ્લાના ભાણવાડમાં ફરી એક વખત જાહેરમાં વૃદ્ધને માર મારતો વિડીયો વાયરલ। અગાઉ પણ વૃદ્ધને માર મારવાની ઘટનામાં પોલીસ દ્વારા જાહેરમાં માફી મંગાવાઈ હતી, ત્યારે ફરી એક વખત જાહેર બજારમાં માર મારવાના સીસીટીવી થયા વાયરલ। હેમુભાઈ દતાણી નામના વ્યક્તિ પર થયો હુમલો। મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ। હુમલો કરનાર નિમિષ ઘેલાણી પોતે ભાણવડ એમ.વી. ઘેલાણી કન્યા વિદ્યાલયનો ટ્રસ્ટી કહે છે। ફ્રૂટની રેકડી રાખવા જેવી નજીવી બાબત માટે હેમુભાઈએ નિમિષ ઘેલાણીને કર્યો હતો ફોન। ફોનમાં નજીવી બોલાચાલી બાદ બીજા દિવસે હેમુભાઈ પર વીપી રોડ પર મારામારીનો બનાવ બન્યો હતો। ઘાયલ હેમુભાઈને સારવાર માટે ભાણાવડ હોસ્પિટલ લઈ જવાયા, ત્યાંથી વધારે સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ભાણવડ શહેરમાં જાહેરમાં મારામારીની ઘટના પછી કાયદા અને વ્યવસ્થા પર ઉઠતા સવાલ। રિપોર્ટ લલિત શિગણિયા, મીઠાપુર।